ત્રીજું સાધન છે કેપેસિટર. કેપેસિટર એટલે કે સી. હવે કેપેસિટરના માટે આપણે જોયું છે કે અવરોધ હોય તો ઓહમનો નિયમ લાગે, ઇન્ડક્ટર હોય તો ફેરાડેનો નિયમ લાગે. કેપેસિટરમાં ટેકનિકલી કોઈ નિયમ નથી, પરંતુ કેપેસિટરની બેઝિક ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીશું. બરાબર, અહીંયા એના ટોપિકની અંદર કોઈ સેપરેટ નિયમ આવતો નથી, પણ કેપેસિટરની એક બેઝિક ફોર્મ્યુલા યાદ રાખવાની છે. અને તે ફોર્મ્યુલા એટલે કઈ? કેપેસિટન્સ એટલે કે ક્યુ અને વી નો ગુણોત્તર. હવે આનું થોડું મેથેમેટિકલ એનાલિસિસ કરીએ. ક્યુના બદલે તમે કરંટનું ફોર્મેટ મૂકી શકો છો, કારણ કે ડીક્યુ બાય ડીટી એટલે કરંટ થાય. આ રીતની જો એક રિલેશન મૂકીએ તો પણ આપણને અહીં વી અને આઈ વચ્ચેનો સંબંધ મળશે. હંમેશા આપણે વીને જ સૂત્ર કરતા રાખીને સંબંધ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો કેપેસિટરના માટે આ વીનું સૂત્ર શું બનશે? આગળ આપણે આ બધી વસ્તુ ડિસ્કસ કરી ગયા છે, ફરીથી રિપીટ નથી કરતા, તો ડાયરેક્ટલી સૂત્ર યાદ રાખીશું. અહીંયા વી એ 1/c ઇન્ટિગ્રેશન આઈ ડીટી થશે. સાદી ભાષામાં કહેવું હોય તો અવરોધના માટે કોઈ સંકલન વિકલન આવતું નથી. ઇન્ડક્ટરના માટે કરંટનું આપણે વિકલન કરવું પડશે. કેપેસિટર માટે કરંટનું સંકલન કરવું પડશે. ઇન્ડક્ટર ગુણાકારમાં આવશે, કેપેસિટર ભાગાકારમાં આવશે. બરાબર, સિમ્પલ. આ મેટર યાદ રાખવાથી આ સૂત્રો વ્યવસ્થિત રીતે આપણને ક્લિયર થશે. આ 3 સૂત્રો અગત્યના છે, એને ખાસ આપણે મગજમાં રાખીશું. અને આગળ જે રીતે આપણે જોયું તે પ્રમાણે કેપેસિટરના માટે ફરીથી ઓહમનો નિયમ તો લાગશે. આ ઓહમનો નિયમ નથી, ફરીથી એકવાર રિપીટ કરીએ, પણ આપણે સમજવા માટે, યાદ રાખવા માટે ઓહમનો નિયમ આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે એના માટે એની કેપેસિટરનો એક્રોસનો આપણે ઓહમના નિયમના આધારિત જો સૂત્ર લખીએ તો વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર આવે. તે જ રીતે અહીંયા વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એક્સ સી મળશે. અહીં ધ્યાનમાં રાખીશું, એક્સએલ અને એક્સસી બંને ભૌતિક રાશિના તમે પારિમાણિક સૂત્રો મેળવીશું તો બંનેના પારિમાણિક સૂત્રો અવરોધના જેવા જ મળશે. અહીં એક્સસી એટલે શું? એક્સસી નું સૂત્ર યાદ કરો. એક્સસી નું સૂત્ર શું આવે છે? ઓકે, વેરી ગુડ. 1/ωc. બરાબર, આ એક્સસી નું સૂત્ર છે. એટલે આ સૂત્ર ખાસ યાદ રાખીશું. એટલે આ બંને મેટર ધ્યાનમાં રાખવાની છે. સાથે સાથે ઇન્ડક્ટરની જેમ જ આનો પણ ફેઝર ડાયાગ્રામ જોઈએ. તો ફેઝર ડાયાગ્રામ કઈ રીતનો આવશે? તો આ ધારો કે વોલ્ટેજ છે, તો કરંટ કયા ચરણમાં મળશે? બીજામાં કે ચોથામાં? બીજામાં, સેકન્ડમાં. વોલ્ટેજ કરતા કરંટ નાનો હશે કે મોટો? કરંટ વિદ્યુત પ્રવાહ નાનો હશે. કારણ શું? સિમ્પલ વસ્તુ છે, I ઇઝ ઇક્વલ ટુ વી ભાગ્યા આર. આર ના બદલે અહીંયા એક્સી છે. વોલ્ટેજની સાથે કોઈક વસ્તુ ભાગાકારમાં છે, જેથી કરંટનો ડાયાગ્રામમાં હંમેશા એને નાનો ડ્રો કરવો. બરાબર, એટલે આઈ હંમેશા સ્મોલ લેવો જોઈએ. અહીં પણ બંને વચ્ચેનો તફાવત 90 ડિગ્રી છે. પણ અહીં આપણે શું મેટર યાદ રાખીશું કે આ જે કરંટ છે એ કરંટથી એન્ટી ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ 90 ડિગ્રી જશું ત્યારે વોલ્ટેજ મળશે. કરંટની સાથે આપણે રિલેશન યાદ રાખીએ કે કરંટથી ક્લોકવાઇઝ આપણે 90 ડિગ્રી જશું ત્યારે વોલ્ટેજ મળશે. ઇન્ડક્ટરમાં કેવું હતું? ઇન્ડક્ટરનો કેસ એકવાર પાછો જોઈએ છે. ઇન્ડક્ટરમાં વોલ્ટેજની પોઝિશન આ જ હતી, કરંટ નીચે હતો. એટલે વોલ્ટેજ મેળવવા માટે આપણે કેવા ગયા હતા? એન્ટી ક્લોકવાઇઝ. જ્યારે અહીં કેપેસિટરના માટે કેવું જોવાનું છે? ક્લોકવાઇઝ. કરંટથી ક્લોકવાઇઝ આપણે જઈશું ત્યારે વોલ્ટેજ મળશે. બરાબર, આ મેટરને ખાસ યાદ રાખવું. હવે આ જે 3 આપણે ઇન્ડિવિજ્યુઅલ પોઈન્ટ જોયા છે, હવે 3 આપણે સાથે જોવાનું છે. હવે 4 માર્કમાં પૂછી શકાય એવી સીધી થિયરી છે. અત્યાર પછી આપણે ટોટલ 4 થિયરી ડિસ્કસ કરીશું. 4 થિયરી 4 માર્કમાં પૂછી શકાય એવી બધી લોંગ થિયરી છે. બરાબર, એટલે આ ચેપ્ટરના માટે આ લોંગ થિયરી વ્યવસ્થિત રીતે પ્રિપેર કરવી. બરાબર, લાંબુ કશું જ નથી, આમાં 4 થિયરી પર જ આખું ચેપ્ટર ચાલે છે. એક મોટો ટોપિક હતો પાવર ફેક્ટર, પણ પાવર ફેક્ટરનો ટોપિક આખો ડિલીટ થઈ ગયો છે, જેથી ઘણું ઓછું થઈ ગયું છે. બીજું
કે અત્યારે જે આપણે થિયરી જોવાના હતા તેના બે રીતના સોલ્યુશન હતા, તેમાંથી એક સોલ્યુશન છે તે પણ સિલેબસમાંથી કટ થઈ ગયું છે. છેલ્લે સૂત્ર તો તેનું તે જ છે, ડેરિવેશનનો જવાબ તો એકનો એક જ આવે છે, પણ બે અલગ અલગ મેથડ પ્રમાણે એ આખું થતું હતું. તેમાંથી એક મેથડની આપણે ડિસ્કસ કરવાની નથી, જેમાંથી એક જ મેથડ જે આપણા સિલેબસમાં છે તેની આપણે ચર્ચા કરી. પણ ચર્ચા કરતા પહેલા અત્યાર સુધી જે આપણે ડિસ્કસ કર્યું તે બિલકુલ તમારા મગજની અંદર ફિટ હોવું જોઈએ, તો આરામથી તમે આખી થિયરી સમજી શકશો. પહેલી થિયરીમાં માત્ર અવરોધને આપણે એસી વોલ્ટેજ લાગુ પાડેલા હતા, બીજીમાં ઇન્ડક્ટરને લાગુ પાડ્યા, ત્રીજીમાં કેપેસિટરને લાગુ પાડ્યા. હવે ત્રણે ત્રણને લાગુ પાડવાના છે. એસી, આ એસી નો સિમ્બોલ છે, આપણે આગળ જોયું છે. એસી વોલ્ટેજ છે, એસી વોલ્ટેજને આપણે શું લાગુ પાડીશું? એક તો અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર. આ કેવું જોડાણ છે? શ્રેણી જોડાણ છે કે સમાંતર? શ્રેણી જોડાણમાં શું સમાન આવે? વોલ્ટેજ સમાન આવે કે કરંટ? કરંટ. બરાબર. એટલે આ બેઝિક વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું, જે ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણીને આવ્યા છે. અહીં વિદ્યુત પ્રવાહ સમાન રહેશે, ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ બધાનો, અને બધાના વોલ્ટેજ અલગ અલગ રહેશે. બધાના વોલ્ટેજ અલગ અલગ રહેશે અને કુલ વોલ્ટેજ કોણ પ્રોવાઈડ કરશે? આ જે એસી સિગ્નલ છે એ એસી સિગ્નલ એના કુલ વોલ્ટેજ પ્રોવાઈડ કરશે. એસી સિગ્નલની ફોર્મ્યુલા શું, જે અત્યાર સુધી આપણે 3 થિયરીની અંદર ભણ્યા છે? અહીં એસી સિગ્નલ એટલે વી, તમારે ટેકનિકલી આ સ્મોલ લખવાનું છે, અહીં સ્મોલ કેપિટલને થોડું ધ્યાન રાખજો. એસીને હંમેશા આપણે સ્મોલ દ્વારા દર્શાવીએ છીએ. કેપિટલ વી લખીએ છીએ તો એનો અર્થ શું થાય છે? યાદ કરો છો, ગઈકાલે આપણે ચર્ચા કરી હતી. VRMS. ઓકે, વેરી ગુડ. કેપિટલ વી અને કેપિટલ આઈ લખીએ છીએ એટલે બાય ડિફોલ્ટ આપણે સમજી લેવાનું છે કે આ શું લખેલું છે? RMS લખેલું છે, એની RMS કિંમત લખેલી છે. આ ચેપ્ટરના માટે આ એક મેટરને ખાસ ધ્યાનમાં રાખવાની છે. એટલે અહીં આપણે એસી ને લખવા માટે સ્મોલ લેટરનો ઉપયોગ કરીશું. એટલે આ જે નીચે જે સોર્સ દેખાય છે આને કહેવાય એસી સોર્સ, કે જ્યાંથી આપણને ઉર્જા મળશે. એનું સૂત્ર શું લખીશું? V is equal to V maximum sin omega t. V maximum એટલે કે મહત્તમ વોલ્ટેજ. V is equal to V maximum sin omega t. આનું ફોર્મ્યુલા છે. આ જે કુલ એસી વોલ્ટેજ છે તેમાંથી થોડો વોલ્ટેજ ડ્રોપ થશે અવરોધ આગળ, બાકીનો ડ્રોપ થશે ઇન્ડક્ટર આગળ, અને ત્યાર પછી જે બાકી રહેલો છે તે ડ્રોપ થશે કેપેસિટર આગળ. આકૃતિ પરથી આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ કે અહીં વોલ્ટેજ અલગ અલગ હોવાથી કુલ જે એસી સિગ્નલ જે વોલ્ટેજ આપે છે એ વોલ્ટેજમાંથી આ ત્રણે ત્રણ વચ્ચે વોલ્ટેજ વહેંચાશે. અમુક વોલ્ટેજ જશે અવરોધને, અમુક જશે ઇન્ડક્ટરને અને અમુક જશે કેપેસિટરને. એટલે એક સીધી ફોર્મ્યુલા આપણે લખીએ છીએ. ફોર્મ્યુલા કઈ રીતની છે? તો V is equal to VR પ્લસ VL પ્લસ VC. આ રીતનો ત્રણે ત્રણનો વોલ્ટેજ જશે. હવે માત્ર યાદ રાખવા પૂરતે જ અહીં આપણે આ રિલેશન જોઈએ છે. આપણે આગળ રિવિઝન કર્યું એ પ્રમાણે V ની જગ્યાએ લખી શકીશું VM sin ઓમેગા t. આ એસી વોલ્ટેજ છે. VR એટલે કે અહીં ઓમનો નિયમ લાગે, ઓમનો નિયમ લાગે એટલે અહીં ફોર્મ્યુલા લખીએ I ઇન્ટુ કેપિટલ R. અહીં વોલ્ટેજ એસી હોવાથી કરંટ પણ એસી જનરેટ થશે. એસી કરંટ હોવાથી અહીં આઈના માટે પણ સ્મોલ સિમ્બોલ વાપરીએ છીએ. એક ખાસ મેટર ધ્યાનમાં રાખીશું. ભૂલથી પણ તમે કેપિટલ આઈ લખી દેશો તો એનો અર્થ VRMS થઈ જશે. બરાબર. એટલે અહીં ખાસ અહીં ધ્યાનમાં રાખવું, સિમ્બોલની અંદર ધ્યાનમાં રાખવું કે અહીં આપણે આઈ સ્મોલ જ વાપરવો જોઈએ, તો જ એ એસી કહેવાશે. એટલે આઈ ઇન્ટુ આર. VL ના માટે આપણે ફેરેડેનો નિયમ જોયો. ફેરેડેના નિયમમાં વોલ્ટેજની ફોર્મ્યુલા શું આવતી હતી? શું લખ્યું છે આપણે? ઇન્ડક્ટરની આગળનો વોલ્ટેજ કેટલો હોય? વિકલનના ફોર્મેટમાં. એક્સેલ અને એક્સસીના ફોર્મેટની અહીં આપણે ચર્ચા કરતા નથી. વિકલન સંકલનના ફોર્મેટમાં VL ની સૂત્ર શું આવશે?
બોલો, ફેરાડેના નિયમના આધારે કયું સૂત્ર બનશે? એ ફોર્મ્યુલા કરંટની છે જીગર. એ ફોર્મ્યુલા શાની છે? કરંટની છે. અહીંયા આપણે જોઈએ છે વોલ્ટેજની. ફોર્મ્યુલા તમને યાદ છે, પણ ટૂંકમાં મારે કઈ ફોર્મ્યુલા અહીંયા જોઈએ છે? જો અહીંયા છે વિકલનના ફોર્મેટમાં. વિકલનના ફોર્મેટમાં એટલે ફોર્મ્યુલા શું થાય? એલ ડીઆઈ બાય ડીટી. VL ની ફોર્મ્યુલા શું થશે? V ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી. એની આગળનો વોલ્ટેજ કેટલો થશે? તો એલ ડીઆઈ બાય ડીટી જેટલો થશે. એ જ પ્રમાણે VC ની ફોર્મ્યુલા શું આવશે? કેપેસિટરની આગળના વોલ્ટેજ. ના, dq બાય dt તો કરંટનું સૂત્ર આવે. હા, q બાય c તમે લખી શકો. q બાય c લખીએ છીએ, પણ q ને આપણે કરંટના ફોર્મેટમાં લગાવીએ એટલે q નું સૂત્ર થશે ઇન્ટિગ્રેશન i dt. ટેકનિકલી અહીંયા સૂત્ર આવી જશે 1 બાય c ઇન્ટિગ્રેશન ઓફ i dt. આપણે શરૂઆતમાં રિવિઝન કર્યું હતું ત્યારે જ આપણે કીધું હતું કે આપણે ખાસ યાદ રાખીશું, ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટર આગળનો જો વોલ્ટેજ શોધવો હોય તો કરંટનું આપણે વિકલન કરવાનું થશે. કરંટનું વિકલન કરવાથી VL નું સૂત્ર મળશે અને કરંટનું સંકલન કરવાથી VC નું સૂત્ર મળશે. એટલે આનું ટોટલ કુલ સૂત્ર થશે VM sin ઓમેગા t બરાબર IR પ્લસ L DI બાય DT પ્લસ 1 બાય C ઇન્ટિગ્રેશન ઓફ I dt. આ એક ફોર્મ્યુલા છે, આ એક સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું છે. આ સૂત્ર પણ અમુક વખત સીધું MCQમાં પૂછી લે છે. નીચેનામાંથી કયું સૂત્ર સાચું છે અને કોઈક જગ્યાએ વેરિયેબલ ચેન્જ કરીને તમને કીધું હોય તો એ સંજોગોની અંદર તમને આ સૂત્ર આવડવું જોઈએ. બરાબર, એટલે આ એક તો પહેલા સૂત્ર લખતા આવડવું જોઈએ, 3 વોલ્ટેજ એના ફોર્મેટમાં આવડવા જોઈએ. હવે આપણી મૂળભૂત થિયરી છે, અહીં આપણે કરંટનું સૂત્ર મેળવવું છે. આપણા ચેપ્ટરનું નામ જ છે પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે કરંટ. અહીં કરંટ આપણો મેઇન ફોકસની અંદર છે, એટલે એસી કરંટનું અહીં આનાથી આપણે સૂત્ર મેળવવું છે. હવે એસી કરંટનું સૂત્ર મેળવવા માટે અહીંથી જો આપણે નિરાકરણ લાવીશું તો તે ઘણી અઘરી મેટર છે, કારણ કે અહીં સંકલન અને વિકલન બંને આવે છે. સંકલન અને વિકલન બંને આવતા હોવાથી આ એક સાદું સમીકરણ નથી બનતું, પરંતુ આ એક વિકલ સમીકરણ બને છે. અને વિકલ સમીકરણનો ઉકેલ મેળવવા માટે ઘણી મહેનત કરવી પડશે. એના માટે ઘણું મેથેમેટિકલ બેકગ્રાઉન્ડની જરૂર છે. બરાબર, એનું સોલ્યુશન આ રીતે એનું સોલ્યુશન લાવવું અઘરું છે. એટલે એના માટે આપણે બીજી મેથડ વાપરીએ છીએ અને તે છે ફેઝર ડાયાગ્રામ. ફેઝર ડાયાગ્રામ, ફેઝ ડાયાગ્રામ જે આપણે જોયા છે એના આધારે આનું સોલ્યુશન આપણે સમજી શકશું અને એનું સોલ્યુશન પણ મેળવી શકશું. આપણો મૂળભૂત ગોલ શું છે તે યાદ રાખજો. બરાબર, એક્ઝામમાં આ થિયરી ક્યારે એટેન્ડ કરવાની થાય તો સ્પષ્ટ ક્વેશ્ચનની અંદર મેન્શન થયેલું હોવું જોઈએ કે એસી વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવો. બરાબર, આપણે આ જે મેઇન થિયરી છે એ શાના માટેનું છે? એસી વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવો. પણ કોના માટે? શ્રેણી RLC સર્કિટના માટે. R, L અને C 3 શ્રેણીમાં જોડેલા હોય અને વિદ્યુત પ્રવાહનો જો ફોર્મ્યુલા જોઈતી હોય તો તેના માટે આપણે અહીં આ ટેકનિક વાપરવી પડશે. એટલે અત્યારે જે આપણે લખ્યું તે પ્રમાણે એક આખું સૂત્ર લખવાનું છે. હવે આખું આપણે ફેઝર ડાયાગ્રામ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. તો ફેઝર ડાયાગ્રામમાં હવે ડાયાગ્રામને બરાબર યાદ કરજો. આગળ જે મેં રિપીટ કરાવ્યા છે તે એકવાર હું નીચે ડ્રો કરી દઉં છું એટલે વ્યવસ્થિત રીતે આપણને ધ્યાનમાં આપી શકે. આ અવરોધનો છે ડાયાગ્રામ.
ત્રણે ત્રણના માટે વોલ્ટેજ તો સરખા છે. પહેલો અવરોધનો છે, અવરોધના માટે કરંટ સરખો જ આવશે. ઇન્ડક્ટર આવશે ત્યારે કરંટ ચોથા ચરણમાં આવશે. જ્યારે કેપેસિટરની વાત આવે ત્યારે કરંટ બીજા ચરણમાં આવશે. બ્લેક એ વોલ્ટેજ છે, રેડ એ કરંટ છે. એ સીધી વસ્તુ આપણે સમજી શકીશું. આ ત્રણે ત્રણ ડાયાગ્રામને ધ્યાનમાં રાખીને હવે આપણે નવો ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. અહીં ડાયાગ્રામ એ સૌથી મોટી મેટર છે, બરાબર. એટલે એ ડાયાગ્રામને બરાબર દરેક જણ સમજવાનો પ્રયત્ન કરે. આમાં કોઈ જગ્યાએ ગડબડ થવી જોઈએ નહીં. એકવાર આ ડાયાગ્રામ ક્લિયર થઈ જશે ત્યાર પછી ડેરિવેશન આરામથી આવડી જશે. હવે આગળ જ આપણે પહેલા ચર્ચા કરી આર, એલ અને સી એ શ્રેણીમાં જોડેલા છે. હવે શ્રેણીમાં જોડેલા હોય તો આગળ મેં તમને પૂછ્યું શું સમાન રહે છે? વિદ્યુત પ્રવાહ સમાન રહેશે કે વોલ્ટેજ? વિદ્યુત પ્રવાહ સમાન રહેશે. એટલે આજે આપણે કમ્બાઇન્ડ ડાયાગ્રામ ડ્રો કરીશું ત્યારે એક મોટો ચેન્જીસ કરવાનો છે. અહીં કરંટને આપણે કોમન બતાવવાનો છે, બરાબર. પહેલા અહીંયા આપણે બ્લેક એટલે કે વોલ્ટેજ ડ્રો કરતા હતા. આજે આપણે નવો ડાયાગ્રામ ડ્રો કરીશું. નીચેના ડાયાગ્રામ આર, એલ અને સી ના સેપરેટ છે. હવે આપણે આર, એલ અને સી નો કમ્બાઇન જ્યારે ડાયાગ્રામ ડ્રો કરીશું ત્યારે આ કરંટને કોમન રાખવાનો છે. અહીં કરંટને કોમન રાખવાનો છે કારણ કે વિદ્યુત પ્રવાહ તો બદલાતો છે જ નથી. અહીં એક જ વિદ્યુત પ્રવાહ દર્શાવવાનો છે. તો વિદ્યુત પ્રવાહની ડિરેક્શન આપણે બદલી શકીએ નહીં. જે રીતે નીચેના ડાયાગ્રામમાં એને અમુક વખતે પહેલા ચરણમાં આવ્યો આરના માટે, એલના માટે ચોથા ચરણમાં આવ્યો, સીના માટે બીજા ચરણમાં આવ્યો, એ રીતે આપણે આઈના ચરણ બદલી શકતા નથી. આઈના ચરણ બદલી શકતા નથી તો પછી કોના ચરણ બદલી કાઢીશું? આઈ નથી બદલાતો તો સ્વાભાવિક છે આપણે કોને બદલી કાઢીશું? વોલ્ટેજને બદલી કાઢીશું. આપણો મેઇન તો એ જ થીમ ધ્યાનમાં રાખવાની છે કે આપણે 90 ડિગ્રીનો ફેઝ શિફ્ટ બતાવવાનો છે. એટલે પહેલા જો અવરોધની વાત કરીએ, અહીં આ ડાયાગ્રામની અંદર જો અવરોધની વાત કરીએ તો અવરોધના માટે સિમ્પલ છે. આઈ અને વી સમાન કળામાં છે, વી મોટો આવશે. એટલે અવરોધની તો કોઈ ચિંતા નથી. જે આઈ છે ત્યાં જ અવરોધ સેટ થઈ ગયો. અવરોધની આગળનો વોલ્ટેજ એટલે તેને આપણે નામ આપીશું VR. જે રેડ કલરથી આપણે ડ્રો કર્યો છે એ VR નો ડાયાગ્રામ છે. ત્યાર પછી હવે વાત કરીએ છીએ ઇન્ડક્ટર. બરાબર વિચારીને જવાબ આપો. આગળ મેં બધી જ હિન્ટ આપી છે કે અહીં જો કરંટ જો પહેલા ચરણમાં હોય તો કરંટ પરથી જો વોલ્ટેજ ડ્રો કરવો હોય તો આપણે 90 ડિગ્રી ક્લોકવાઇઝ જવાનું છે કે એન્ટી ક્લોકવાઇઝ ઇન્ડક્ટરના માટે? એન્ટી ક્લોકવાઇઝ, બરાબર. તો હવે પહેલા ચરણમાં છે, પહેલા ચરણમાંથી એન્ટી ક્લોકવાઇઝ 90 ડિગ્રી જાઓ તો ક્યાં પહોંચશું? કયા ચરણમાં પહોંચી જઈશું આપણે? બીજા ચરણમાં, બરાબર. એટલે અહીં જે VL ને છે તે કિંમત કયા ચરણમાં આવશે? બીજા ચરણમાં. આ મુદ્દો આપણને સમજાવવો જોઈએ. VL ક્યાં આવશે? અહીં ઉપરની બાજુ અહીં આવશે, બરાબર. આ બરાબર વિચાર કરીને ડ્રો કરવાનો છે. જે કરંટ છે તેના કરતા એન્ટી ક્લોકવાઇઝ 90 ડિગ્રી આપણે ખસવાનું છે. એન્ટી ક્લોકવાઇઝ 90 ડિગ્રી ખસશું. અહીં આપણો કરંટ પહેલા ચરણમાં છે એટલે પહેલા ચરણમાંથી ખસીને આપણે ક્યાં આવી જઈશું? બીજા ચરણમાં. એટલે અહીં ધ્યાનમાં રાખીશું જે યલો કલરથી છે જે VL છે. દેખાય છે ને યલો કલર કે નહીં દેખાતો? હા, ઓકે. હવેની વાત છે કે કેપેસિટરના માટે વાત કરીએ. જે રીતે VL દર્શાવ્યો છે હવે આપણે દર્શાવવાનું છે VC. કરંટ તો ફિક્સ જ છે. નીચે જે ડાયાગ્રામ ડ્રો કરેલો છે એના પરથી જજમેન્ટ કરીને કહેવું કેપેસિટર એટલે વિદ્યુત પ્રવાહની સાથે ક્લોકવાઇઝ જવાનું કે એન્ટી ક્લોકવાઇઝ? ક્લોકવાઇઝ. તો પહેલા ચરણમાંથી ક્લોકવાઇઝ જઈશું તો ક્યાં પહોંચીશું? કયા ચરણમાં પહોંચીશું? ચોથા ચરણમાં, બરાબર. આ જે બ્લુ કલરનો છે તેમાંથી જો ક્લોકવાઇઝ 90 ડિગ્રી ફરીએ તો એ ક્યાં જશે? નીચેની બાજુ જશે. એટલે નીચેની બાજુ શું આવશે? VC. આ ડાયાગ્રામમાં બિલકુલ ગડબડ થવી જોઈએ નહીં.
મોટે ભાગે વિદ્યાર્થીઓ ત્યાં જ આમાં કન્ફ્યુઝ થઈ જાય છે. નીચેના ડાયાગ્રામમાં પહેલા ચરણમાં વોલ્ટેજ બતાવ્યા છે અને વોલ્ટેજના આધારે બધા કરંટને આપણે શિફ્ટ કરીએ છીએ. અને આ જે નવો ડાયાગ્રામ છે તેમાં કરંટ ફિક્સ થઈ ગયેલો હોવાથી આપણે કરંટને ચેન્જ કરી શકતા નથી. એટલે કરંટના આધારે કોને ફેરવવાના છે? વોલ્ટેજને ફેરવવાના છે. એટલે અહીં આ તો આપણને સમજાઈ જશે. આ સમજવામાં વિદ્યાર્થીઓ કાયમ મિસ્ટેક કરે છે અને સમજવા વગર જો એમને એમ તમે લખશો તો 100% અહીંયા તમારી ગડબડ થશે જ. ખાસ અહીંયા જ્યારે 3 શ્રેણીમાં હોય ત્યારે જે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરીશું ત્યારે અહીં જે VL છે એ સેકન્ડ ચરણની અંદર આવશે, સેકન્ડ ક્વોડ્રન્ટની આવશે અને VC એ ફોર્થ ક્વોડ્રન્ટની અંદર આવશે. આ મેટરને ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ એકવાર ડાયાગ્રામ આવડી જશે ત્યાર પછી સિમ્પલ મેટર છે. બધી વસ્તુ તમે આરામથી કેલ્ક્યુલેટ કરી શકશો અને બધી વસ્તુ આરામથી લખી શકશો. બરાબર. આ જે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ નીચેના ડાયાગ્રામ તો આપણે યાદ કરવા માટે ડ્રો કર્યો છે. આ થિયરીમાં નીચેના જે 3 ડાયાગ્રામ જોઈ રહ્યા તેને કોઈ ઇન્વોલ્વ કરવાના નથી. બરાબર. આ જ ડાયાગ્રામને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવાનો છે અને વ્યવસ્થિત રીતે એને ડ્રો પણ કરવાનો છે. હવે આ ડાયાગ્રામમાંથી સીધી વસ્તુ છે, હવે આપણે બધા વોલ્ટેજનો સરવાળો કરવો છે. બધા વોલ્ટેજનો સરવાળો કરવો છે. તો અહીં વોલ્ટેજ એ સ્વાભાવિક છે, સદિશ રાશિ હોવાથી ડાયરેક્ટલી સીધો આપણે સરવાળો કરી શકતા નથી. વોલ્ટેજનો સીધો સરવાળો કરી શકતા નથી. પણ જ્યારે અહીં આપણને સ્પષ્ટ દેખાય છે કે VL અને VC એ બંને પરસ્પર વિરોધી દિશાની અંદર છે. અને જ્યારે પરસ્પર વિરોધી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સીધું બાદબાકી તમે કરી શકો છો. જો બે સદિશો હોય, ભલે સદિશ રાશિ હોય અને પણ બંનેની દિશા જો સરખી હોય તો સીધો તમે સરવાળો કરી શકશો. પણ દિશા જો પરસ્પર વિરુદ્ધ હોય તો એની બાદબાકી થશે. સેમ મેટર અહીંયા રાખીશું. એટલે અહીં VL અને VC એ બંનેની આપણે સરવાળો બાદબાકી કરી શકીશું. કારણ કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એની આપણે સરવાળો બાદબાકી આરામથી કરી શકીશું. અહીં આપણે એવું ધારવાનું છે કે અહીં VC ની કિંમત મોટી છે. આ એક આપણે એઝમ્પશન લેવાનું છે કે VC ની કિંમત મોટી છે. VC ની કિંમત મોટી છે. VC ની કિંમત મોટી હોવાથી અહીં જે VL છે, VC માંથી VL બાદ કર્યા પછી પણ અમુક એક વસ્તુ અહીંયા બચશે. એટલે એની અંદર આ જે ઉપરનો ડાયાગ્રામ છે એ ડાયાગ્રામને હવે આપણે ચેન્જ કરીએ છીએ અને ચેન્જ કરીને હવે નવો ડાયાગ્રામ બનાવીએ. નવો ડાયાગ્રામમાં આ વોલ્ટેજ છે. વોલ્ટેજ હવે કરંટને આપણે વચ્ચે લાવતા નથી તો આ VR છે. ઉપરની બાજુ VL હતો, ચોથા ચરણમાં VC હતો. ચોથા ચરણમાં VC હતો, VC માંથી VL બાદ થઈ ગયું એટલે હવે એક નાનકડો આ જ રીતનો બચશે. બંનેની બાદબાકી દ્વારા અહીંયા આવેલી ટર્મ એટલે કે VC. એટલે VC આની અંદર થશે. હવે આ બે વોલ્ટેજ રહ્યા અને એનો આપણે સદિશ સરવાળો કરવાનો છે. અહીંયા VR થયો અને અહીંયા VC અને VL બંનેનો સરવાળો. ટેકનિકલી સરવાળો છે પણ VL વિરુદ્ધ દિશામાં હોવાથી એની બાદબાકી થાય. પણ આપણે લખવો તો પડે સરવાળો જ. એટલે VL પ્લસ VC બંનેનો સરવાળો કરીને આ એક ત્રિકોણ બનશે. હવે આ ત્રિકોણમાંથી VL અને VC બંનેનો સરવાળો કર્યા પછી એનો પરિણામી સદિશ આપણે મેળવવાનો છે. એટલે કે સીધો સદિશનો સરવાળો થશે. હવે પરિણામી સદિશ મેળવવા માટે આ એક કાટકોણ ત્રિકોણ થયો. એટલે હવે અહીંયાથી આ ડાયાગ્રામ પરથી એ જ સમજવાનું છે કે VR છે અને 90 ડિગ્રી જેટલી ફેઝ શિફ્ટ ઉપર બીજો વોલ્ટેજ મળે છે. એ વોલ્ટેજનું નામ છે VC પ્લસ VL. બરાબર. અહીં એક આ રીતનો એક બીજો ડાયાગ્રામ મળશે. એમાંથી ખાલી આપણે મહત્તમ કિંમતને ધ્યાનમાં લઈએ. બધી કિંમતોને ધ્યાનમાં લેતા નથી, માત્ર એની મહત્તમ કિંમતને ધ્યાનમાં લઈએ અને મહત્તમ કિંમતને ધ્યાનમાં લઈને નવો ડાયાગ્રામ જો ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ. આજે ખાલી એક છેલ્લો આ ત્રિકોણ ડિસ્કસ કરીએ છીએ, બાકીનો ડેરિવેશન આવતીકાલે કરીશું. તો આપણો રેઝિસ્ટિવ એટલે કે કુલ વોલ્ટેજ આ છે VM.
એમાંથી જે વીઆર દર્શાવ્યો છે તે આપણી ઊભી લાઈન છે, એટલે જેને આપણે વીઆર જ દર્શાવીશું, પણ તેમાંનો મેક્સિમમ વોલ્ટેજ. અને અહીંયા આપણે જે જોયું તે પ્રમાણે આપણે કેપેસિટરમાંથી ઇન્ડક્ટરને બાદ કર્યું છે. કેપેસિટરમાંથી ઇન્ડક્ટરને બાદ કર્યું હોવાથી જે નીચેની લાઈન છે તે VCM માઇનસ VLM આ રીતનો અહીં ડાયાગ્રામ થશે. ડાયાગ્રામને કાટકોણ ત્રિકોણને બરાબર આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. એકવાર જો આ કાટકોણ ત્રિકોણ જો સમજાઈ જશે તો અત્યાર પછીનું બધું ડેરિવેશન એકદમ ઈઝી છે. બરાબર, બંને વચ્ચે 90 ડિગ્રી ફેઝ શિફ્ટ હોવાથી આને આપણે 0 ફેઝ શિફ્ટ વાળો VRM, એનાથી 90 ડિગ્રી ફેઝ શિફ્ટ વાળો VCM માઇનસ VLM, અને એનો જે ફાઇનલ જવાબ મળશે એ VM આવશે. તે આપણો કર્ણ થશે. બરાબર, અહીં આ રીતનો ડાયાગ્રામ બનશે. એટલે આ ડાયાગ્રામ ઉપર આપણે સોલ્વ કરીએ છીએ. બરાબર, હવેનું ડેરિવેશનની અંદર થોડું ડેરિવેશન બાકી છે, ત્યાર પછી સીધું આપણું કરંટનું સૂત્ર મળી જશે. પણ આ ડાયાગ્રામને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. બુકમાં ડ્રો કરેલો છે, પણ આ રીતનો સીધો ડાયાગ્રામ ડ્રો કરેલો નથી, પણ આપણે આ જ રીતે યાદ રાખવું પડશે તો વ્યવસ્થિત રીતે આપણે ડેરિવેશન કરી શકશું. ખ્યાલ આવશે ને દરેકને ડેરિવેશન? હા, દરેક જણ મતલબ આજે ફેઝર ડાયાગ્રામ જેટલું આપણે ચલાવ્યું છે તેને દરેક જણ પ્રેક્ટિસ કરે. બરાબર, આખું થિયરી આપણે અડધી જ કરી છે. 4 માર્કની થિયરી હોવાથી લેન્ધી થિયરી છે. આજે આપણે નથી પૂરી કરી, પણ અડધી થિયરી પણ લખીને તૈયાર રાખે, જેથી આવતીકાલે આપણે કન્ટિન્યુ કરી શકીએ. બરાબર, અને આ ડાયાગ્રામને બરાબર યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. પિનલ ખ્યાલ આવે છે ને? હા, આવડશે ને? અઘરું નથી ને ચેપ્ટર? એ તો અત્યારે ના ખબર પડે એમ કેવું. સુનિલ ખ્યાલ આવે છે ને? હા, બરાબર. ફેઝર ડાયાગ્રામ આવડશે ને? હા, બરાબર. તો આજે જ પ્રેક્ટિસ કરજો વ્યવસ્થિત રીતે ડ્રો કરવાની. બરાબર, અને છેલ્લો જે ત્રિકોણ બનાવ્યો છે એ ત્રિકોણ તમારી રીતે બનાવવાની તૈયારી કરજો.